Hey guys, good morning. Welcome to my new vlog. સો આજે છે શુક્રવાર. તો આમ તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. તો શ્રાવણ મહિનામાં અત્યારે ફ્રાઈડેના દિવસે લેડીઝ એક વ્રત કરે છે જયવંતિકાનું. તો હું આ જયવનના વ્રત રહી છે તો હું તમને બતાવું છું શું કરે છે. પૂજા કરવા માટેની તૈયારી કરે છે. તો એમાં ફ્રૂટ્સ છે, એમાં ઘઉં મૂક્યા છે, ઉપર માતાજીનો ફોટો મૂકેલો છે અને ફ્લાવર્સ બી મૂકેલા છે. લાલ કલરના જ ફ્લાવર હોય અને બાજોટ ઉપર દીવો અને એની બધી તૈયારી કરે છે. અને કયું વ્રત કહેવાય? વ્રત કહેવાય જીવંતિકા માનું વ્રત કહેવાય. છોકરાઓ માટે રહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આવે છે, જે તમે કોઈ પણ એક શુક્રવારે કરી શકો છો. આ વ્રતમાં છે ને રેડ કપડાં જ પહેરવાના હોય ને, લાલ કપડાં પહેરવાના હોય. લાલ કપડાં, વ્હાઈટ. લાલ અને વ્હાઈટ. ખાવાનું શું હોય? ખાવાનું કંઈ નહીં. યા તો તમે લાપસી ખાઈ શકો, યા તો શેરો ખાઈ શકો. એમાંથી એક જ વસ્તુ ખાઈ શકો. આખા દિવસ આ દિવસમાં એક જ. જોયું, આવું વ્રત છે. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે. કેસવી સ્કૂલે ગઈ છે, સ્કૂલે મૂક્યો પછી હજી તો ઉઠ્યા છીએ, હજુ તૈયાર થયા નથી. સૂતો છે. રાજ સિંહાસન, રાજ સિંહાસન. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ જેવું વાતાવરણ હતું નહીં, અચાનક વરસાદ ચાલુ થયો. A few moments later. તો હવે કામ થઈ ગયું છે પૂરું ને ક્લાયન્ટને કહેજો હેપી વીકેન્ડ. સેટરડે સન્ડે હવે હેરાન ના કરતો, ડિસ્ટર્બ ના કરતો અમને, પોતે બી એન્જોય કરજે, અમને બી એન્જોય કરવા જાય છે. સાથે શું બનાવવાનું છે જમવામાં? એટલે મારા માટે ચા ભાજી. ચા ભાખરી? હા. કેસુ માટે? પિંજાર માટે. કેસુ તારા માટે? હે? થૂલી કઈ થૂલી? જેવી થૂલી હોય એવી થૂલી હોય. આની થૂલી મેગી મસાલા વાળી. મેગી મસાલો. મેગી મસાલા વાળી. કેસવી લે. જમીને અત્યારે અમે બહાર આવ્યા છીએ આટો મારો. તો અમે અત્યારે વંદે માતરમ 4 રસ્તા છે કોમ્યુનિટી હોલ, ત્યાં આવ્યા છીએ. ત્યાં અત્યારે કંઈક આવી રીતે કંઈક કોમ્પ્લેક્સમાં કંઈક બધી વસ્તુ મળતી હતી જોવા માટે. તો જોઈએ છે, જુઓ. બતાવી દો, બતાવી દો, બતાવી દો. આમ તો બતાવ. ગમે છે તમને? ગમે છે? હે? જોઈ લીધું બધું? હા, જોયું. શું હતું બધું? એમાં તો બધું જ્વેલરી હતી, કોસ્મેટિક આઇટમ છે, કપડાં છે, ઘણી બધી વસ્તુ છે એમાં. શું લીધું કેસીમાં? કેસી લીધી છે, 2 બેંગલ્સ લીધી છે. હવે અમે આવી ગયા છીએ મંદિરે, સ્વામિનારાયણ મંદિરે, વંદે માતરમ. જો પર્વ અને કેસી બંને જાય. અત્યારે બંધ થઈ ગયું છે.
અમે અહીંયા બેઠા છીએ મંદિરમાં. મંદિરની અંદર સભા ચાલે છે, ભજન ને એવું બધું, હે ને? મજા આવે ક્યાં મંદિરમાં બેસવાની? સારું લાગે. ગમ્યું તને? હા બેંગલ્સ બતાવો તારી. નવરાત્રીમાં ચાલશે. હા તો અમે આવી ગયા છીએ ઘરે અને હવે મારે એડિટિંગ કરવાનું છે, તો એડિટિંગ કરીશ અને આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હિન્દ, ટેક કેર.